તો સુરતના લિંબાયતમાં બનાવેલ અંડરબ્રિજની જાળીઓ તૂટી ગઈ છે। 60 કરોડમાં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। 7 મહિનામાં હજી જાળીઓ દેખાવા લાગી છે। જાળીઓ તૂટતા જ અંડરબ્રિજને તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાનું કામ કર્યાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે। તો 3 મહિના પહેલા જ જાળીઓને વેલ્ડિંગ કરવામાં આવ્યું હતું। 7 મહિના પહેલા જ અંડરબ્રિજનું હજુ તો લોકાર્પણ થયું છે અને 7 મહિનામાં જ આ પુલ છે તે ખુલી ગઈ છે। સુરતના લિંબાયત અને ડિંડોલી જે અંડરપાસ બ્રિજ બનાવવામાં આવે છે, રેલવે બ્રિજ, તેની હાલ વાત કરવામાં આવે તો 7 મહિના પહેલાં તેને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જે છે તેમના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અંડરપાસ, અને તે જ બ્રિજને હવે બંધ કરવામાં આવ્યો છે। કારણ કે આ અંડરપાસનું એક બ્રિજ એક સાઈડનું બંધ કરવામાં જે જાળી છે ડેનિયલ લાઇન તે આખીને આખી તૂટી જોઈ છે અને તેને કારણે સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું છે। મહત્વની બાબત એ કહી શકાય છે કે જ્યારે ₹60 કરોડના ખર્ચે આટલી સુવિધાજનક જે બ્રિજ બનાવવામાં આવ્યું છે અંડરપાસ બ્રિજ, ત્યારે તેની જે હાલત જે છે તે ક્યાંક ને ક્યાંક તેમાં કોઈ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે મજબૂત ભારી ભરકમ આ જે આખું એંગલ છે તે આખું એંગલ તે તૂટી પડ્યું છે અને તેના કારણે જ તેને બંધ કરવામાં આવ્યો છે એક સાઈડનો ભાગ। અને કહી શકાય છે કે અહીંના જે રહેવાસી છે અને જે ડિંડોલીના રહેવાસી છે તેમને અહીંથી આવવા જવા માટે જે છે આ એક સહારો હતો, અને ત્યારે એક બાજુનું જ્યારે બંધ કરવામાં આવ્યું છે ત્યારે વાહન ચાલકોને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કારણ કે જ્યારે સવારની વાત કરવામાં આવે, હાલની જ્યારે વાત કરવામાં આવે ત્યારે અહીં ખૂબ જ લાંબી ટ્રાફિક જામ થતી હોય આ બ્રિજ અંડરપાસ બ્રિજ બંધ કરવાના કારણે, ત્યારે અહીંના લોકોને હવે જે છે ક્યાંક ને ક્યાંક જે મોટા વાહન છે કે છોટા વાહન છે તેમને હાલ જે લિંબાયત બીજો એક બ્રિજ છે ગોળાદરાનો બ્રિજ તે ક્રોસ કરીને જવું પડશે, એટલે લાંબી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મહત્વની બાબત એ કહી શકાય જ્યારે ₹60 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્યારે તેની હાલત આ થઈ શકે, ત્યારે તેની કહી શકાય આમાં ક્યાંક ને ક્યાંક કઈ રીતે બનાવવામાં આવ્યું, કઈ રીતે તૂટ્યું, હાલ તો તપાસનો મુદ્દો છે। પરંતુ હાલ જે અહીં તેને સારકામ કરવા માટે જે એસએમસીના અધિકારીઓ તે પણ અહીં આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા સારકામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જનરલ પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।